માટે ન્યાયની માંગ હેતુ રાજ્યભરના ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે, તો બીજી તરફ અનેક દર્દીઓને અન્યાય થઈ રહ્યો છે। જી હા, સતત 5મા દિવસે સરકારી હોસ્પિટલમાં ઓપીડી અને વોર્ડ સેવા હજી પણ બંધ છે। જુનિયર ડોક્ટરો માત્ર ઇમરજન્સીમાં સેવા આપી રહ્યા છે, જેના કારણે દર્દીઓને રજળવાનો વારો આવ્યો છે। ત્યારે જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા વિરોધ સામે સરકારે હજુ મૌન ધર્યું છે। હજુ સુધી કોઈ પણ નિવેદન સરકાર તરફથી સામે નથી આવ્યું। ત્યારે સવાલ ઉઠે કે ક્યાં સુધી હજારો દર્દીઓને આમ જ હાલાકી ભોગવવી પડશે? હડતાળ સમેટાશે કે હજુ ઉગ્ર બનશે? આ બાબતે દર્દીઓ પણ નારાજગી દર્શાવી રહ્યા છે। સાહેબ, હડતાલ ઉપરથી બધા દર્દીઓ પેશન્ટ પરેશાન થાય છે અને ત્યાં આખો દિવસ બધા આમથી આમ રખડતા હોય છે। શું કરવાનું કે અમારી બધા પબ્લિક બહુ હેરાન થઈ રહી છે કે ડૉક્ટરોને હડતાલની કોઈ જરૂર જ નથી। ડૉક્ટરોને તો કાયમ માટે એમ જે સેવા કરવાની હોય તો કરવી જ પડે છે। ડૉક્ટરોને હડતાલ સાહેબ ન હોવી જોઈએ। હડતાલ પબ્લિક બહુ હેરાન થાય છે, એના માટે ડૉક્ટરની હડતાલ જે એનો નિકાલ લાવવો હોય નિકાલ લાવી શકો તમે, પણ એની હડતાલ ન હોવી જોઈએ। અહીંયા દર્દી કેટલા રઝળપાટ કરી રહ્યા છે સિવિલની અંદર, હડતાલના કારણે રઝળપાટ થઈ રહ્યો છે ને બીજો શેનો થઈ રહ્યો છે? 3-3, 4-4 કલાક રાહ જોવી પડે, કોઈ સર્વર નથી, કોઈ એનું કોઈ નિરાકરણ તો હોવું જોઈએ ને। દુષ્કર્મની ઘટના ખરેખર નિંદનીય છે। આ જ બાબતને ધ્યાન પર રાખી જેડીએના તમામ ડોક્ટરો હડતાલ પર છે। કેટલાક દિવસોથી હોસ્પિટલમાં પ્લાન ઓપરેશનો પણ હવે ખોરંભે ચડ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેટલાક તબીબો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સૌ પ્રથમ તો કયા પ્રકારનો વિરોધ અને ક્યાં સુધી? જે રીતે આપણે બધાને ખબર છે કે જે ઘટના બનેલી હતી, જે દુષ્કર્મ બનેલું હતું, તો એના વિરોધ માટે અમે એકત્રિત થયેલા છીએ કે પીડિતાને ન્યાય મળે અને ન્યાય મળે એ જલ્દીમાં જલ્દી મળે, એના માટે અમે એકત્રિત થયેલા છીએ। એટલે અમારી એવી માંગ છે કે એક સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લઈ આવવામાં આવે કે જેનાથી બધા ડૉક્ટરો સુરક્ષિત અનુભવે એક હોસ્પિટલની પ્રિમાઇસીસની અંદર, એસ્પેશિયલી કે જ્યારે આપને બધાને ખબર છે કે આ જે દુષ્કર્મ થયેલું હતું 9 તારીખે, એના પછી બધાએ પ્રોટેસ્ટ કરેલો છે। એના પછી પણ ઘણી બધી હોસ્પિટલોમાં ડોક્ટરોને મારવામાં આવ્યો કે હમણાં જ જુનાગઢ જીમર્સ કોલેજમાં, એલજી કોલેજમાં, સાયન મેડિકલ કોલેજમાં મુંબઈમાં, કે આ ડોક્ટરો ઉપરના હમલા ક્યાં હદ સુધી આને વિરોધ ના પ્રકારનો વિરોધ કરવાથી કે આંદોલન કરવાથી લાગી રહ્યું છે કે આ પ્રકારની ઘટનાઓ નહીં બને? વિરોધ પ્રદર્શન કરવો કે હવે આ જે દુષ્કર્મ થયું છે એના પ્રત્યે અગર અમે અમારો અવાજ અત્યારે ના ઉઠાવીએ તો પછી ક્યારે ઉઠાવીએ? હજી કેટલી લિમિટ્સ ક્રોસ થશે કે હજી કેટલા આવા દુષ્કર્મો, આવા બનાવો બનશે કે પછી અમારે ઊભા થઈને વિરોધ કરવાનો? એટલે માટે અમારી માંગ છે કે એક સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લઈ આવવામાં આવે। ક્યાં સુધી આ પ્રકારનો વિરોધ ચાલુ રહેશે? કારણ કે દર્દીઓ હેરાન પરેશાન। આ દર્દીઓની વાત કરીએ તો સૌપ્રથમ અમે રેસિડન્ટ ડૉક્ટરો ઓપીડી અને વોર્ડ સર્વિસીસમાંથી જ અડગા રહ્યા છે। ઇમરજન્સી સેવાઓ ચાલુ છે, એટલે દર્દીઓને કોઈ પણ હાલાકી નહીં ભોગવવી પડે। અમે ડૉક્ટર્સ છીએ, અમારું જીવન પેશન્ટો માટે જ છે, અને તેથી જે આટલા અડધા ડૉક્ટરો 1500 ડૉક્ટરો અહીં સિવિલ હોસ્પિટલમાં છે, એમાંથી 750 ડૉક્ટરો અહીં છે અને 750 ડૉક્ટરો ઇમરજન્સીમાં સેવા આપે છે। અને અમે એનું ટોટલી ધ્યાન રાખ્યું છે કે પેશન્ટોને હાલાકી ભોગવવી। ઓપીડીમાં આવતા હજારો દર્દીઓ એવા હશે કે જે બહારગામથી આવતા હોય, જેની પાસે ભાડાની રકમ પણ ના હોય, મુશ્કેલીથી તેઓ અહીં પહોંચ્યા હોય। આ પ્રકારની સ્થિતિમાં તેઓ પરત જાય તો કેટલું યોગ્ય? એક જાણ કરી દઈએ કે ઓપીડી છે એ જુનિયર ડોક્ટરો નથી જોઈ રહ્યા, પરંતુ સિનિયર કન્સલ્ટન્ટ ડોક્ટરો હાલ પણ ઓપીડીમાં હાજર છે જ। અને તેમ છતાં જો ત્યાં પણ ઓપીડીની અવ્યવસ્થા સર્જાય, દૂરના લોકો આવશે અને જો વધારે વ્યવસ્થા ના થાય તો એમને પણ જાણ કરવામાં આવેલી છે કે ઇમરજન્સીમાં જે ડોક્ટરો, ટ્રોમામાં, વોર્ડમાં જે જગ્યાએ ડોક્ટરો છે ત્યાં એમનો ફ્લો ડાયવર્ટ કરવામાં આવે છે। અને આપનો વિરોધ ક્યાં સુધી ચાલશે અને શું આગળનું આપનું આયોજન છે? હાલ અમે સુપ્રીમ કોર્ટના જે મહામહિમ મુખ્ય ન્યાયાધીશ છે એ આજે સુનાવણી ચાલી રહી છે, એમને સાંભળી રહ્યા છે। એ ઉપરાંત સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ માટે પણ એક સિક્યુરિટી પ્રોટોકોલ જાહેર કરવામાં આવ્યો છે અને નેશનલ ટાસ્ક ફોર્સની પણ હાલ જ જાહેરાત કરવામાં આવી છે। અને ગુજરાત સરકાર પણ એક પ્રકારની ગુજરાતના જે મુખ્ય હોસ્પિટલો છે એમને સેન્ટ્રલની જે હોસ્પિટલોમાં જે સિક્યુરિટી પ્રોટોકોલ બનાવ્યો છે એવો પ્રોટોકોલ માટે અહીંયા પણ તૈયારી કરે, અને જ્યારે આવતું સત્ર આવે વિધાનસભાનું એમાં પણ એક ગુજરાતનો એક હેલ્થકેર પ્રોટેક્શન એક્ટ લઈ આવે, કેમ કે હેલ્થ છે એ સ્ટેટનો વિષય છે એટલા માટે। ટૂંકમાં કહીએ તો હજુ પણ ડોક્ટરો પોતાની માંગણીઓને લઈને અડગ છે, પરંતુ આ માંગ ક્યારે પૂર્ણ થાય છે તે સૌથી મોટો પ્રશ્ન છે।
કેમેરામેન વિવેક ઠાકોર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.